આજ તો પાછો એક ભાઈબંધને પતંગ ચગાવતા પડી ગયો. જય માતાજી બધા મિત્રોને, કેમ છો? મજામાં? આજની સવાર તો થઈ ગઈ હતી મારીને રોહિતભાઈની કારખાને જ. પછી તો હું કારખાને ઘડીક બેસી ગયા સવારમાં, અને પછી તો ઘર તરફ ચાલવા માંડ્યા, કેમ કે આજે તો હુવાનું હતું આખી રાત ને આખો દી. આ તો 4 વાગે જગાઈ ગયું ને આપનું ગુડ મોર્નિંગ થઈ ગયું 4 વાગે. ધાર ઉપર આવીને જોયું જ્યાં તો એક ભાઈબંધ પતંગ ચગાવતો હતો. એની ખેંચ તો બહુ મસ્ત છે. ખેવીને થાકી ગયો હોય છે એટલે જ તે પતંગ ઉતારી લીધું લાગે. પછી તો ઘરે જઈને 5 વાગે ચા બનાવી. ચા બા પીને હું વહી આવ્યો સીધો મારા કારખાને. થોડુંક મોડું પોગાણું હતું એટલે રોહિતભાઈ તો મશીનમાં મોટા મોટા ઢગલા પાડી દીધા. તો એ બધાય ઢગલા વીટવીને હું આવી ગયો રહોડામાં ચા બનાવવા. રોહિતભાઈ ચા બનાવતા હતા. ચા પાણી પી લીધા ને રોહિતભાઈને તીખ લાગી હતી. સારું હાલો, મિની વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને ફોલો કરતા જજો મને.